વડોદરા શહેરમાં આવેલું વાઘોડિયા ચોકડીથી ખટંબા જતા માર્ગ સુધી વીજ થાંભલા લગાડવામાં આવેલા. દિવાળી પહેલાંના થાંભલા નાખ્યા હોવા છતાં પણ અનેકવાર લેખિત મૌખિક રજૂઆત ખટંબાના સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરાતા આજે મીડિયા સમક્ષ અંતે અટંબા સરપંચને આવવું પડ્યું હતું. સ્ટોરી બાય નિખિલ ગાયકે, વડોદરા મા ન્યૂઝ. આ વાઘોડિયા ચોકડી છે, ખટંબાની પ્રીમાઇસીસ હદમાં છે. આ પ્રધાનમંત્રી ખટંબા અર્બન રેસિડેન્સી પ્રધાનમંત્રી વાઘોડિયા ચોકડીથી ગાયત્રી મંદિર સુધી જે અત્યારે દિવાળી પહેલાંના થાંભલા લગાવ્યા છે અને અત્યાર સુધી જો લાઇટ ચાલુ નહીં થતી, તો મેં એમને એવું કહેવા માગું છું કોર્પોરેશનને ને ઉડાને કે તમારાથી આ લાઇટ ચાલુ ના થતી હોય તો ખટંબા ગ્રામ પંચાયતને આપે. અને મેં લેખિતમાં બી આલ્યું ને મૌખિકમાં બી કીધું છે કે હું 10 દિવસની અંદર આ લાઇટ ચાલુ કરી દઉં. પબ્લિક હેરાન થાય છે, અહીંયા આગળ પબ્લિકને બહુ તકલીફ પડે છે, અહીંયા અંધારામાં લોકો અથડાઈ જાય છે, એ ટાઈપના અહીંયા આગળ બનાવ બને છે અને આ લોકો લાઇટ ચાલુ નથી કરતા. વચ્ચે બી મેં મીડિયા મારફતે એમને મેં કહેવડાયેલું કે ભાઈ આ લાઇટ ચાલુ કરો, તમારાથી ના થતી હોય તો હું સોલારથી કરાવું, પણ હું કરાવું, પણ એ રીતના એ લોકોનું પાણી હલતું નહીં. કોર્પોરેશન વગર કામના જે જ્યાં આગળ બ્રિજો બનાવી દે છે, એ બ્રિજ એવા બનાવે છે કે જ્યાં કંઈ ટ્રાફિક જ નહીં હોતો. જ્યાં જરૂર નથી, તમને વડોદરાની આજુબાજુના જે નજીકના ગામડાઓ છે, જે વડોદરાને જોડતા ગામડાઓ છે, ત્યાં આગળ સ્કૂલો 1 થી 5 ધોરણ, અને તમે મને 2 ઓરડા બનાવ્યા લો, એ થોડી ચાલે. અને હું 2018થી આ લોકો એ કરી રહ્યો છું, લડી રહ્યો છું કોર્પોરેશન જોડે અને જિલ્લા પંચાયત જોડે, તોય છતાં એ લોકો બનાવતા નહોતા. CR પાટીલની સામે મારે રજૂઆત કરવી પડી, ત્યારે આ લોકો જે જાડી ચામડીના જે છે બધા બેઠેલા છે, ત્યારે એ લોકો ઉઠ્યા અને એ લોકો ચાલુ કરાવ્યું છે અત્યારે. અને એ બી અત્યારે 2 ઓરડા બનાવવાની વાત કરે છે. એ 2 ઓરડામાં શું થાય? 1 થી 5 ધોરણના કઈ રીતના બનશે? અને એક જ શિક્ષક છે. મેં એવું કહ્યું કે કોર્પોરેશનને વિકાસ કરવો હોય અને ઉડાય વિકાસ કરવો હોય તો અમારી સ્કૂલોને અને અમારા રોડ રસ્તાની વ્યવસ્થિત બનાવેલે, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવેલે, એ લોકોને એમને કંઈ ભાન પડતું જ નથી. એક નંબરની બેકાર સરકાર છે આ લોકોની. આ લોકો કશું કરવા માંગતા જ નથી, એમને વિકાસ જોઈતો જ નથી, બસ ખાલી વોટ જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. અને મેં એવું કહું છું કે આ 10 દિવસની અંદર આ થાંભલામાં લાઇટ ચાલુ નહીં થાય તો હું પોતે ઉડામાં જઈ અને હું માંગણી કરીશ કે મને આપી દો, હું 10 દિવસમાં ચાલુ કરી દઉં છું. દિવાળી પહેલાના થાંભલા નાખવાના છે, આજે 8 થી 10 મહિના થવાયા છે, તોય એ લોકોનું પાણી હલતું નહીં. આ લોકોને પબ્લિકને હેરાન જ કરવી છે, પબ્લિકને પરેશાન કરવી છે. પાર્ટી બસ મજબૂત હોવી જોઈએ. નારાજગી અમારી છે જ, મારી નારાજગી રહેશે જ આ લોકો જોડે, કારણ કે આ લોકો કશું કામ કરવા માંગતા જ નથી. અકસ્માત જીવન હતા, લાઇટો નથી. આજે 100-150 થી સોસાયટી છે વાઘોડિયા રોડ પર, એમને કશું લાઇટ જ ચાલુ નહીં કરી. અને હું તો વારંવાર રજૂઆત કરું છું, આ લોકોને જાડી ચામડીના માણસો છે, આ એમને કશું કામ જ નહીં કરવું. મેં તો એવું કહું છું કે આ ચુનાવ આવે તો આ સરકારમાં કોઈ આવા જે કામ ના કરતો હોય એને લાવશો જ નહીં. આ તો દિવાળી પહેલેના નાખેલા છે, પણ આ લોકોને લાઇટ ચાલુ નથી. અને અમુક કંપનીને જે કોન્ટ્રાક્ટ આલ્યા છે, એ કંપની વાળો એવું કહે છે આજે કરું કાલે કરું, એવી ઘંટડી ખાવા એ લોકોને આલા એવું એ લોકોને મેં લેખિતમાં એ લોકોને હું કરવા આલો છે? એ લોકોને જેને હાલવાનું હોય એને હાલો, જે કામ કરે એને હાલો. આ તો જે કામ કશું કરવું નહીં, લાઇટો ચાલુ કરવી નહીં, પબ્લિકને હેરાન કરવી છે, તો શું કરવા એ લોકોને આપે કોન્ટ્રાક્ટ? ઉડામાં બી આલે, કોર્પોરેશનમાં બી કીધું. મેં જે કીધું કે જે કાચ સાફ કરવાના છે એ સાફ કરો તો જ પાણીનો નિકાલ થશે. પણ જે લોકો એમને જે કાચ સાફ કરવાનું કહું જે કરતા જ નથી. હું ખટંબા સરપંચ કમલેશભાઈ વાળંદ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ
ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पैंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.